આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોની અંદર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025ને જે મંજૂરી આપવામાં આવી છે એના અંતર્ગત આજે અહીંયા ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદભાઈ, સબદુભાઈ, અહીંયા સૌ ભારતીય પાર્ટીના પ્રમુખ શ્રી અમારા નીલભાઈ, જે અધિનિયમ જે અગાઉ 2005માં જે મનરેગા નામથી જે યોજના ચાલતી હતી એના અંદર માત્ર માટીકામ, તળાવ ઊંડા કરવાની કામગીરી અને રસ્તા માટેની મજૂરી વર્ક માટેનું કામ હતું. પરંતુ 20 વર્ષ થયા, સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય. એ જોવે છે કે જે તે વખતે 2011-12ની વાત કરતા 25.7% ગરીબી હતી. આજે 2022-23ની વાત કરીએ ત્યારે 4.86% ગરીબી હેઠળ આજે લોકો છે. ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે, પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે. જે સ્વસહાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે, પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજાર હોય, આ અનેકવિધ કામગીરી એમના થકી એમને રોજગારી મળે. માત્ર મજૂરી નહીં, પરંતુ એનું સ્કિલ પણ વધે અને એ સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે. આવનાર જ્યારે 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે પ્રધાનમંત્રી શ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને. અને આ અધિનિયમની અંદર પણ આ રીતે જોગવાઈ કરવામાં આવી ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે. ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે અને કોંગ્રેસ જે ભ્રમક પ્રચાર કરી રહી છે કે જે એમના વખતની અંદર જે યોજનાઓ ચાલતી તેમાં ભ્રષ્ટાચાર થતો હતો, ત્યારે આજે જોઈએ છે કે અહીંયા જે કામગીરી છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા થકી પોતાના ગામના પર જે કામો હશે તે ગામના કામો, જે પ્રાયોરિટીવાળા કામો છે લઈ શકાવાના છે. આવા અનેક જે નવા સુધારા જે કર્યા છે એમાં આવનાર દિવસોમાં ગામડાઓ પણ આર્થિક રીતે પગભર થનાર છે. આમાં ઓડિટ પણ થવાનું છે. જે ભૂતકાળમાં હતું એ ભૂતકાળની અંદર જે રીતે ગેરરીતો થતી હતી, આ આવનારા જે આ નવા અધિનિયમ છે એમાં જે રીતે રોજગારી માટે પણ એના હાજરી પણ પુરાવાની છે. સાથે સાથે એઆઈ પદ્ધતિથી આ કામગીરી થવાની છે અને જીપીએસ સિસ્ટમથી પણ અથવા જે ભૂતકાળની અંદર જે રીતે જૂઠા જોબ કાર્ડ બનાવીને પૈસા હડપ કરતા હતા એમાંથી પણ આપણને મુક્તિ મળવાની છે.